जय। તમે નહીં બોલો ભાઈ, અમને બોલા દો. ભારત માતા કી जय। વંદે मातरम। જય શ્રી રામ. આજના કાર્યક્રમમાં આપણે જે ઉપસ્થિત ભાઈ શ્રી નિરંજનભાઈ, આપણા સૌના વડીલ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નરોત્તમભાઈ કાકા, ઉપપ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ મહેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય ઉધના મનુભાઈ પટેલ, મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ, ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઈ જોધાણી, પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, શહેર ઉપાધ્યક્ષ રસિકભાઈ પટેલ, કોર્પોરેટર શ્રી કનુભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, નાગરભાઈ પટેલ, ઉર્વશીબેન પટેલ, ગીતાબેન રબારી, ઉમિયાધામના પ્રમુખ શ્રી જસુભાઈ પટેલ, એડવોકેટ નીલકંઠભાઈ બારોટ, સમાજના શ્રેષ્ઠી તેજાભાઈ રીબારી, જયરામભાઈ રબારી, કલ્પેશભાઈ મહેતા, દિનેશભાઈ ચૌધરી, મનોજભાઈ પ્રજાપતિ, ડૉક્ટર જિજ્ઞેશભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ અને ઉમિયાધામના પૂર્વ પ્રમુખ શ્રી ગણેશભાઈ, સૌ ડાયસ્પોરાના આગેવાનો અને ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન કરું છું. સમયની અનુકૂળતા અને ગાંધીનગરમાં મિટિંગને કારણે લેટ થયો એના માટે આપ સૌને ક્ષમા ચાહું છું. પણ જે રીતે આ કાર્યક્રમનું મેં આયોજન જોયું એના માટે પહેલાં તો હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઉત્તર ગુજરાતના સૌ ભાઈ બહેનો દર વખતે એમનો સાથ સહકાર, એમનો સ્નેહ એ સતત મળતો રહ્યો છે અને આ વખતે તો સોનામાં સુહાગા જેવું છે. ઉત્તર ગુજરાતના જ આપણા પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા માટે જઈ રહ્યા છે. એ જ્યારે હેટ્રિક કરવાના હોય તો સ્વાભાવિક ઉત્તર ગુજરાતના સૌ ભાઈ બહેનો એ ગુજરાતના સૌથી આગળ હોય અને એ આજે અહીં દેખાઈ રહ્યું છે. આજે જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબે સત્તાના સૂત્રો સંભાળ્યા પછી જે રીતે એમણે ગુજરાતમાં અને ત્યાર પછી દેશમાં જે વિકાસ કર્યો છે એના આપ સૌ સાક્ષી છો. આપ સૌ જાણો છો કે ગુજરાતનો વિકાસ અને ગુજરાતના માધ્યમથી આ દેશનો વિકાસ એ મોદી સાહેબનો મંત્ર રહ્યો છે અને એના સૌથી સારા પરિણામો જો કોઈને મળ્યા હોય તો એ ગુજરાતના આપણે સૌ ભાઈ બહેનોને મળ્યા છે અને મળતા રહેવાના છે. એના માટે પણ હું આપ સૌને અભિનંદન આપું છું. આજે જ્યારે જમવાનો સમય છે એટલે વધુ સમય નથી લેતો, પણ મારે બહેનોને કહેવું છે કે આજે પહેલાં ગુજરાતની ને હવે દેશની બહેનો એ અનુભવ કરે છે કે જે સુરક્ષિત છે તો એ નરેન્દ્ર મોદી સાહેબના કારણે સુરક્ષિત છે. મોદી સાહેબે એમને સુરક્ષિતતા આપી, મોદી સાહેબે એમને અધિકાર આપ્યા, મોદી સાહેબે એમને આર્થિક રીતે સક્ષમ પણ બનાવ્યા છે. આ જ બહેનો કે જેમને ગુજરાતની અંદર સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં દરેકમાં 50% રિઝર્વેશન બહેનોને આપ્યું. એના કારણે આજે કેટલી જગ્યાએ બહેનો મેયર છે, જિલ્લા પંચાયતની પ્રમુખ છે, કારોબારીની ચેરમેન છે અને 50% સભ્યપદ આ બહેનો પાસે ગુજરાતમાં છે. આ સ્થાનિક સ્વરાજ્યની અંદરનો અધિકાર પણ એ બહેનોને મોદી સાહેબે આપ્યો હતો. અને સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી જે આપણા ગુલામીનું પ્રતીક જે લોકસભાનું બિલ્ડિંગ હતું એને આપણું સ્વદેશી બિલ્ડિંગ બનાવવું જોઈએ. ભારતનું પોતાનું એ બિલ્ડિંગ બને, ભવન નિર્માણ થાય એના માટે સાહેબે 30 મહિનાના સમયની અંદર એ ભવન બનાવવાનો નિર્ણય કર્યો અને ફક્ત 27 મહિનાની અંદર એ ભવનનું મોદી સાહેબે નિર્માણ કર્યું. એ ઐતિહાસિક ભવન ઐતિહાસિક સમયમાં નિર્માણ અને એમાં પહેલો ઠરાવ પણ ઐતિહાસિક કર્યો. આ દેશની બહેનોને દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં પણ 33% રિઝર્વેશન આ બહેનોનો અધિકાર એ મોદી સાહેબે આપ્યો છે.
મોદી સાહેબે એમની ટેલેન્ટને ઓળખી છે. મોદી સાહેબે આ દેશની સુરક્ષામાં જ્યાં મહત્વની જગ્યા હોય, એ આકાશમાં હોય કે પાતાળમાં, એ નેવીમાં હોય કે ભૂમિદળમાં, ત્યાંનું નેતૃત્વ મોદી સાહેબે દીકરીઓને અને બહેનોને આપ્યું છે. મોદી સાહેબે આખા દુનિયાને બતાવ્યું છે કે ભારતની આ બહેનો ભારતીય સીમાઓનું સુરક્ષા કરવા માટે એ સક્ષમ છે અને એના કારણે એમની તાકાતનો પરચો એ દુનિયાએ જોયો છે. આ 26મી જાન્યુઆરીએ જ્યારે 12 પ્લાટૂન નીકળ્યા હતા, એ પરેડની અંદર 12માંથી 11 પ્લાટૂન એ દીકરીઓના હતા, બહેનોના હતા. એ બહેનોની તાકાતનું પ્રદર્શન પણ મોદી સાહેબે દુનિયાની સામે બતાવ્યું છે. મોદી સાહેબે આ દેશના યુવાનો માટે એક નોકરી કરવાને બદલે એનામાં રહેલી ટેલેન્ટને આધારે સ્વાવલંબી બને એના માટે બેંકોને પણ કહ્યું છે કે આ યુવાનોને તમે લોન આપો, વગર વ્યાજની લોન આપો. બેંકોએ કહ્યું હતું કે સાહેબ તમે કહો છો તો અમે અમને લોન પણ આપીએ, વગર વ્યાજની પણ આપીએ, પણ એનો ગેરંટર કોણ બનશે? ત્યારે આ દુનિયાની અંદર કોઈ દેશના વડાપ્રધાને નથી કર્યું એવું કામ મોદી સાહેબે કર્યું. આપણા દેશના યુવાનોને ગર્વ થાય એવું કામ મોદી સાહેબે કર્યું. મોદી સાહેબે બેંકોના અધિકારીને કહ્યું કે મારા દેશના યુવાનો પ્રામાણિક છે, એમની ટેલેન્ટમાં મને વિશ્વાસ છે, એમની શક્તિમાં મને વિશ્વાસ છે, તમે એને લોન આપો, એનો જામીન હું નરેન્દ્ર મોદી પોતે છું. આવું કહેનાર એકમાત્ર માયનો લાલ કોઈ હોય તો એ નરેન્દ્ર મોદી સાહેબ છે. એ જ વાત એમણે ખેડૂતો માટે કરી. એક સામાન્ય ખેડૂત કે જેને આપણે અન્નદાતા કહીએ, જેને આપણે જગતનો તાત કહીએ, પણ એ લાચાર હોય, નાની અમથી મદદ માટે પણ નાયબ મામલતદાર જેવા અધિકારીને એમણે પત્ર લખવો પડે, આજીજી કરવી પડે, લાચારી પ્રગટ કરવી પડે. મોદી સાહેબે કહ્યું કે આજે અન્નદાતા છે, એ ખેડૂત લાચાર ના હોઈ શકે. પહેલી વાર મોદી સાહેબે ખેડૂતો માટેની યોજના બનાવી અને એમના ખાતામાં સીધા 6,000 રૂપિયા જમા કરવાનું ચાલુ કર્યું. કોઈ અરજી નહીં કરવાની, કોઈ વચેટીઓ નહીં, કોઈ દલાલ નહીં, સીધા એના ખાતામાં પૈસા આપવાનું શરૂ કર્યું. સમયસર બધાના ખાતામાં પૈસા જમા થાય. એ મોદી સાહેબ એ પ્રમાણે આ યોજનાનો લાભ એ ખેડૂતોને આપી રહ્યા છે. અને મોદી સાહેબે ચોથો એક સંકલ્પ કર્યો છે કે આ દેશના ગરીબોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા. ઇન્દિરા ગાંધીએ સૂત્ર આપ્યું હતું ગરીબી હટાવો. કોઈ એક વ્યક્તિની પણ ગરીબી હટી નહોતી, પણ મોદી સાહેબે એમના 10 વર્ષના શાસનની અંદર 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે. આ રિપોર્ટ ભારત સરકારનો નથી, આ રિપોર્ટ નરેન્દ્ર મોદીનો નથી, આ રિપોર્ટ યુએનનો છે, યુનાઇટેડ નેશન દ્વારા જે આખા દુનિયાના તમામ દેશોનો સર્વે થાય છે. એના આધારે એમણે કહ્યું છે કે ભારતમાં નરેન્દ્ર મોદી સાહેબના 10 વર્ષના શાસનની અંદર 25 કરોડ લોકોની ગરીબી દૂર થઈ છે. 140 કરોડની વસ્તીમાં 25 કરોડ લોકોની ગરીબી દૂર થાય એ ખૂબ મોટું એચિવમેન્ટ છે. અને એની સાથે સાથે મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે કે આવનારા દિવસોમાં જે વ્યાખ્યા કરતા હતા આપણે કે આદિવાસી ભાઈ બહેન ગરીબ છે, ગરીબ છે જ, દલિત ભાઈ બહેનો ગરીબ છે જ, પરંતુ ઉજળિયાતની અંદર પણ ઘણા બધા ગરીબ લોકો છે. એના માટે આ દિન સુધી કોઈ યોજના બની નહોતી. મોદી સાહેબે કહ્યું છે, એમણે સંકલ્પ લીધો છે કે તમામ ગરીબ એ કોઈ પણ સમાજનો હોય એને ગરીબી રેખામાંથી આવનારા 5 વર્ષની અંદરથી એને બહાર કાઢવાનો સંકલ્પ એ મોદી સાહેબે કર્યો છે. આવા મોદી સાહેબને 400થી વધુ સીટો સાથે જીતાડીને આપણે હેટ્રિક કરવાની છે. મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનીને હેટ્રિક કરવા જઈ રહ્યા છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ, હું અધ્યક્ષ થયો એના પહેલા પણ 2 વાર 26માંથી 26 સીટ જીત્યા છે. હવે ત્રીજી વાર એ પણ હેટ્રિક કરવા જઈ રહ્યા છે.
અને હેટ્રિક પણ કેવી. દરેક સીટ 5 લાખથી વધુ મતે જીતવાનો સંકલ્પ સાથે આખા ગુજરાતમાં 26 સીટ, આ 26 કમળ મોદી સાહેબને ભેટ કરવા માટે આપી રહ્યા છે. આપ સૌએ મને 2009માં, 2014માં, 2019માં જીતાડ્યો. 2019માં જો તમે રેકોર્ડ કર્યો, આખા દેશમાં હમણાં સુધીમાં છે 17 જનરલ ઇલેક્શન થયા. એ તમામ જનરલ ઇલેક્શનમાં સૌથી વધુ લીડ એ તમે બધાએ નવસારી સીટ ઉપર અપાવી. આ વખતે મારી પાસે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી છે. એક કાર્યકર્તા તરીકે રોજ આ 26 સીટમાંથી 25 સીટ પર પ્રવાસ કરવો પડે છે. પણ મને બધા પૂછે છે કે નવસારીની સીટ પર તમે ક્યારે ટાઈમ કાઢશો? ત્યારે મેં કહ્યું કે અહીં જ્યારે આટલી બધી બહેનો મારા માટે મદદ કરવા માટે બેઠી હોય, એમના આશીર્વાદ અમને મળતા હોય, આટલા બધા વડીલો અને આગેવાનો એ જ્યારે આશીર્વાદ આપવા માટે તૈયાર હોય, ત્યારે મારે નવસારીમાં સમય કાઢવાની જરૂર નથી. હું નવસારીનું ઇલેક્શન નથી લડતો. અહીં બેઠેલા તમામ લોકો એ નવસારીનું ઇલેક્શન લડવાના છે. 18મી તારીખે સવારે 10 વાગે નવસારી બધા પહોંચો. આપણે 12 વાગે ફોર્મ ભરવાનું છે, તો સમયસર ત્યાં પહોંચાય એના માટે હું આપ સૌને આમંત્રણ આપું છું. આપ દર વખતે આશીર્વાદ આપવા માટે ફોર્મ ભરતી વખતે આવો છો. આખા દેશમાં ફોર્મ ભરતી વખતે મોદી સાહેબ પછી જો કોઈ સૌથી વધારે લોકો આવતા હોય તો નવસારી સીટ પર સપોર્ટ કરવા માટે આવે છે. મારી ફરીથી આપ સૌને વિનંતી છે કે 18મી તારીખ ગુરુવાર આપ સૌ 10 વાગ્યા સુધીમાં નવસારી પહોંચી જાઓ. પછી જગ્યા નહીં મળે એના પહેલા સમયસર પહોંચવા માટે ફરીથી આપને વિનંતી કરું છું. આજના કાર્યક્રમમાં અગત્યની એક મિટિંગ હોવાને કારણે અચાનક મિટિંગ આવી એટલે લેટ થયો છું, પણ ફરીવાર લેટ નહીં થાઉં. તમારો શીરો અને તમારા મગ એના માટે ગયા વખતે તમે 10-15 જગ્યાએ ફક્ત બહેનો દ્વારા આયોજિત આ બધા કાર્યક્રમમાં હું ગયો હતો. તમને કદાચ નવાઈ લાગશે, મેં આખા ઇલેક્શન દરમિયાન હું ફક્ત મહેસાણાની આ બહેનોએ જે કાર્યક્રમ કર્યા હું ત્યાં જ ગયો. હું એક પણ સભામાં કે એક પણ ગ્રુપ મિટિંગમાં નથી ગયો. આપ સૌનો આવો જ આશીર્વાદ, આપનો પ્રેમ મને મળતો રહે એ જ અભ્યર્થના સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી. એક સૂત્ર આપણે બોલાવી લઈએ. फिर एक बार, फिर एक बार, अब की बार, अब की बार. હવે પછી આપણે 29નો પણ એક સૂત્રની લાઈન તમને હમણાં કહી રાખું છું, હમણાં બોલાવવાનો નથી. ત્યારે આપણે કહીશું હર બાર, હર બાર. પણ એ 29 માટે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર શ્રી CR પાટીલ સાહેબનો. ઉત્તર ગુજરાત સર્વ જ્ઞાતિ સંમેલનમાં પાટીલ સાહેબને અમે સંકલ્પ કરીએ છીએ કે આપણો જ રેકોર્ડ હવે આપણે જ તોડીશું. તો નવસારી સાંસદની સીટ ઉપર 2019માં જે જંગી બહુમતીથી તમે જીત્યા હતા એના કરતાં પણ વધુ જંગી બહુમતીથી તમને જીતાડીશું એવો સંકલ્પ અમે લઈએ છીએ. ખૂબ ખૂબ આભાર. અને હવે આભાર વિધિ માટે હું કનુભાઈને નમ્ર વિનંતી કરું. કનુભાઈ નમ્ર વિનંતી, આભાર વિધિ કરી લેશો. કનુભાઈ અહીંયા